जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडर बुटीक में तमारुं स्वागत करूँ छूं। मैं आगला पार्ट में तमने आनु कटिंग करता शीखवाड्युं हतुं कि आपणे सेमी पतियाला होय तो बे साइड सांधा मारीने कई रीते करवी। आजे हूँ तमने तेने स्टीच करता शीखवाडुं छुं। तमे जोई शको छो आ बे भाग छे। पहेला आपणे आ बे भाग जोइंट करशुं अने पछी तेनी मोरी वाळशुं। चालो आपणे शरू करीए। जोई शको छो आपणे जे आ पार्ट छे तेने आनी साथे स्टीच करवानो छे। चालो आपणे स्टीच करवानुं शरू करीए। हवे आपणे एक सिलाई लागी गई छे। हवे आपणे अहींया धारी सिलाई मारी लेशुं। આપણે એક સાઈડ મુકાઈ ગયું છે। હવે બીજી સાઈડ પણ આપણે આ રીતે સ્ટીચ કરી લેશું। તમે જોઈ શકો છો આપણે જે બે સાઈડ સાંધા હતા તે જોઈન્ટ થઈ ગયા છે। હવે આપણે નીચે મોરી વાળી લેશું। આપણે જ્યારે પણ મોરી મૂકીએ ને ત્યારે આ રીતના ક્રોસમાં કટિંગ કરી દેવાની અને આ રીતના રાખવાનું છે। અને આપણે જ્યારે મેં કટિંગ કરી ત્યારે તમને સમજાવ્યું હતું કે આપણે 1 ઇંચનો રોલ છે आ तमे जोई शको छो आपणे 1 इंच छे एटले आपणे आ 1.5 इंच लीधुं छे। हवे आपणे अहींथी आ रीतना करीने धारी सिलाई मारीशुं। हवे आपणे धारी सिलाई लागी गई छे। हवे आपणे आने आ रीतना पलटावशुं। आ रीतना पलटावीने अहींया एक सिलाई मारीशुं। વધારાનો કટ કરી લેશું અને અહીંયા એક ધારી સિલાઈ મારીશું। હવે અહીંયા 1 2 ને 3 સિલાઈ આપણે વચ્ચે મારવાની છે। આ રીતના આપણે મારીશું। ચાપ ચાપની સિલાઈ મારીશું। હવે આપણો એક ભાગ આવી રીતે તૈયાર થઈ ગયો છે। મોરીને બધું વળાઈને सांधा मूकीने आपणे बीजो भाग ने पण आवी रीतना तैयार करी लेशुं। हवे आपणा बंने भाग तैयार थई गया छे। हवे आपणे आसन जोइंट करीशुं। आ पण सीधी साइड छे अने आ पण सीधी साइड छे। बंने सीधी साइड ने आ रीतना सामा सामું રાખવાનું છે। स्टीच करती वखते ध्यान देजो। તમે જોઈ શકો છો હવે આપણા આસન પણ જોઈન્ટ થઈ ગયું છે। હવે આપણે નેફો કમ્પ્લીટ કરીશું। નેફા માટે મેં તમને કીધું હતું કે આપણે જે વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે આ સલવારનું કાપડ મૂકવાના છીએ અને નેફો કુર્તાના કાપડનો કરવાના છીએ। એટલે પહેલા જે આપણે આ રીતના કટકા આપણે જ્યારે કટિંગ કરતા હતા ત્યારે આપણે આ કટકા આના બચેલા છે તેને આપણે આ રીતના સ્ટીચ કરી લેશું। તમે જોઈ શકો છો આપણા બે ભાગ આવી રીતના તૈયાર થઈ ગયા છે। હવે આ આપણું કુર્તાનું કાપડ છે। કુર્તાનું કાપડ છે તે આપણે જે આપણે સીટમાં 10 ઇંચ ઉમેરીને આપણે લઈ લીધું છે। આ બે ભાગ છે અને આપણે બે સાઈડથી કટ કરી લીધા છે। હવે જે આપણે સાઈડમાં જે આપણે આ કાપડ મૂકવાનું છે એટલે એકને આપણે આ રીતના મૂકી દેશું એક કાપડને અને એક કાપડમાં બે સાઈડ આ રીતના આ કટકા જોડી લેશું। હવે આ જે આપણે વધારાનું છે તેને આપણે કટ કરી લેશું। હવે આપણે જે આ બીજો ભાગ છે આ તમે જોઈ શકો છો બીજો ભાગ છે તેને આપણે આ કટકા આરે જોડીશું। હવે આપણે ધારી સિલાઈ મારીશું।
હવે આ બીજી સાઈડ પણ આને આ રીતના જોડી લેવાનું છે. આ તમે જોઈ શકો છો, મેં તમને કીધું હતું કે આપણે સલવારનું કાપડ છે તેને વચ્ચે લેવાનું છે કમરમાં, અને આ રીતના સાંધો માર્યો છે. હવે આપણે તેને અહીંથી કટ કરવાનું છે, અને એક અહીંયા આપણે વચ્ચે નિશાન કરી લેશું. અહીંયા આપણે વચ્ચોવચ્ચ એક આમ કાપો પાડી લેવાનો છે, ને અહીંયાથી આપણે કટ કરી લેશું. આ આપણું વચ્ચોવચ્ચનું નિશાન છે, અને સલવારમાં આપણું આ વચ્ચેનું નિશાન છે. હવે આપણે પતિયાલા કરી છે, સેમી પતિયાલા, એટલે આમાં ફરતે ચપટા આવશે. હવે આ ચપટા આ સાઈડ લઈ લેવાના છે, ને આ ચપટા આ સાઈડ, ફરતે ચપટા લેવાના છે. ચાલો આપણે ચપટા લેવાનું શરૂ કરીએ. હવે આપણે આ બે નિશાનને આ રીતના ભેગા કરી લેશું. હવે આપણે ચપટા લેવાનું શરૂ કરીએ. પેલા તમે એક બે ચપટા હું તમને શીખવાડું છું, તે તમે ધ્યાનથી જોજો. આપણે આને તમને જો આ રીતના ફાવતું હોય તો આ રીતના પણ લઈ શકો, અને તમને આ રીતના ફાવતું હોય તો પણ આ રીતના પણ લઈ શકો. પણ જો આ રીતના લેશો તો વધારે તમને ફાવશે. તમે જોઈ શકો છો, આપણે એક સાઈડ આ રીતે ચપટા લેવાઈ ગયા છે. હવે આપણે અહીંયાથી ચાલુ કરશું ચપટા લેવાનું. તમે જોઈ શકો છો, આપણી સલવારમાં ચપટા લેવાઈ ગયા છે. હવે આપણે ધારી મારી દેશું. તમે જોઈ શકો છો, આપણી પાસે 2 મીટર જ કાપડ હતું. 2 મીટરમાં પણ આપણે આ રીતના ફૂલ ચપટાવાળી સલવાર બનાવી છે. તમે જોજો, છેક સુધી જોજો, છેક સુધી આપણે સરસ ચપટા આવ્યા છે. હવે આપણે ધારી મારી દેશું. જો તમે કટિંગનો વિડીયો ન જોયો હોય તો મેં આગલા પાર્ટમાં મૂક્યો છે, તે વિડીયો પણ તમે જોઈ લેજો. આપણી છેક સુધી આપણી ધારી સિલાઈ આ રીતે લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ રીતના સલવારને રાખવાની છે. હવે હું તમને એક નિશાન કરતા શીખવાડું છું. અહીંયાથી 1.25 ઇંચ અથવા 1 ઇંચ લેશો તો પણ ચાલશે, 1 ઇંચ લેશો તો પણ ચાલશે. અહીંયાથી 1.5 ઇંચ, આ એક 1.5 ઇંચે નિશાન કરવાનું છે. એના પછી 1.5 ઇંચ આપણે કે 1.25 ઇંચ એટલું આપણે આ ખુલ્લું રાખવાનું છે નાડી નાખવા માટે. ત્યાંથી પછી આ રીતના સીધું નિશાન કરવાનું છે. છેક સુધી આ રીતના આપણે નિશાન તમે જોઈ શકો છો. અહીંયા સુધી છેક સુધી આ રીતના નિશાન કરવાનું છે. હવે આપણે અહીંયા સિલાઈ મારવાની છે. આપણે પછી આટલું ખુલ્લું રાખવાનું છે, ને અહીંયા સુધી ડબલ સિલાઈ મારવાની છે. ચાલો આપણે સિલાઈ મારવાનું શરૂ કરીએ. તમે જોઈ શકો છો, આપણી આ ડબલ સિલાઈ લાગી ગઈ છે. આટલો ભાગ આપણે ખુલ્લો રાખ્યો છે. હવે આને આપણે આ રીતના કરવાનું છે. આપણે જે આ ખુલ્લો ભાગ વચ્ચે હતો તે છે. હવે એકવાર આપણે નખથી આને થોડુંક આમ નિશાન કરી લેશું, એટલે આપણું જે કોટનનું કાપડ છે તો નખ કરશું તો આમ ફેરવશું તો પણ સરસ થઈ જશે. આ રીતના કરવાનું છે. આ આપણે ખુલ્લું છે, આને આપણે આ રીતના વાળવાનું છે. અહીંયાથી સિલાઈ લઈ અને અહીંથી આમ વાળવાની છે. અહીંથી આપણે આ ધારી સિલાઈ મારવાની છે. આ ભાગને વચ્ચે ખુલ્લો જ રાખવાનો છે. ચાલો આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ.
હવે અહીંયાથી આપણે આ રીતના મશીનને આ રીતના કાપડને ફેરવી લેવાનું છે. સોરી, આ તમે જોઈ શકો છો આપણું સ્ટીચ થઈને તૈયાર છે. હવે આપણે નેફો વાળી લેશું. નેફો વાળવા માટે આપણે, જો તમે પહેલી વાર સ્ટીચ કરતા હોય તો તમારે પહેલાં એકવાર આમ સિલાઈ મારી લેવાની, અને જો તમે સ્ટીચ કરતા જશો તો તમને એકવાર આમ કરીને ડાયરેક્ટ પણ આમ ફાવશે. પણ જો પહેલી જ વાર સલવાર બનાવતા હોય તો આ રીતના પહેલાં એકવાર ધારી સિલાઈ મારી લેજો. હવે આપણે જોવાનું છે ખુલ્લું છે ત્યાં સુધી આપણે અહીંયા સુધી આમ વાળી લેશું ને આ રીતના સિલાઈ મારી લેશું. તમે જોઈ શકો છો આપણો ખુલ્લો ભાગ છે, આપણો નેફો તૈયાર થઈ ગયો છે. હવે આપણે નીચેથી ફિટિંગ કરવાનું છે. આપણી જે મોરી છે તે 13ની છે અને 13નું હાફ આપણે કરીશું એટલે 6.5. એક નિશાન આપણે 6.5 કરીશું. હવે ઘણાને એમ પણ કન્ફ્યુઝન છે કે આ સિલાઈ આમ કેમ લેવી, પણ આ સિલાઈ કોઈ દિવસ સલવારની આમ સીધી આવતી નથી. સલવારની સિલાઈ તમારે આપણે જ્યારે પણ કટિંગ કર્યું હોય ત્યારે આપણે 1-1 ઇંચનું વધારે જ રાખ્યું હોય. સલવારની સિલાઈ હંમેશા આટલું 1-1 ઇંચ રાખી આ રીતના સિલાઈ કરવાની હોય છે. આ રીતના તમે જોઈ શકો છો, મેં નિશાન કરીને પણ તમને સમજાવ્યું છે. આ રીતના છેક સુધી આ રીતના આટલું રાખીને સલવાર કોઈ દિવસ ફાટે નહીં. નકર તમે જો અહીંયા ટોચડી સિલાઈ મારશો તો સલવાર ફાટી જશે ને કસ્ટમરની ફરિયાદ આવશે. એ માટે નિશાન કરીને આ રીતના ક્રોસમાં લીટી કરવી. ન ફાવતું હોય તો જો તમે સ્ટીચ કરતા હશો તો તમારે લીટીની પણ જરૂર નહીં પડે. ચાલો આપણે સ્ટીચ કરવાનું શરૂ કરીએ. તમે જોઈ શકો છો આપણી સલવાર છે તે સ્ટીચ થઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે ફૂલ સરસ મજાના ચપટા આવ્યા છે. આ બે સાઈડના ભાગ આપણે સલવારના જ છે, આગળ પાછળનો ભાગ આપણે કુર્તાનો નાખ્યો છે. અને જે આપણે એકવાર આપણે લંબાઈ ચેક કરી લેશું. આ રીતના આપણે લંબાઈ પણ ચેક કરવાની છે. આપણી લંબાઈ 42 હતી, તમે જોઈ શકો છો. જે આપણી 42 લંબાઈ હતી તે 42 પૂરેપૂરી જ આવી છે. એકવાર લંબાઈ પણ આ રીતના આપણે ચેક કરી લેવાની. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આગલા પાર્ટમાં હવે આપણે કુર્તાનું જે આપણે બોટનેકનું કટિંગ કર્યું હતું તેને સ્ટીચ કરીશું.